अठवा क्षेत्र में 4 साल की मासूम बच्ची के अपहरण के प्रयास का मामला सामने आया है। पुलिस ने पूरे मामले में केस दर्ज कर आरोपी जमील को गिरफ्तार कर लिया है। पुलिस जांच में ये तथ्य सामने आया, लड़की के साथ गिरने के बाद नराधम ने लड़की को शारीरिक रूप से छुआ। पुलिस ने 100 से ज्यादा सीसीटीवी फुटेज की जांच की और आरोपियों को गिरफ्तार कर लिया। पुलिस आरोपियों को गिरफ्तार करेगी। 6 टीमें लगाई गईं। पुलिस ने आरोपी के खिलाफ दुष्कर्म और अपहरण का मामला दर्ज कर लिया। देर रात अठवा पुलिस को सफलता मिली। आरोपी को ख्वाजा दाना दरगाह के पास से गिरफ्तार किया गया। पुलिस पूछताछ के दौरान आरोपी ने लड़की के प्राइवेट पार्ट्स को शारीरिक रूप से छुआ। सीसीटीवी में ये भी सामने आया कि वह जबरन अपने कपड़े उतार रहा था। आधी रात को मासूम बच्ची अपनी मां के साथ सो रही थी, जिस दौरान उसने उसके बगल से अपहरण करने की कोशिश की। उसी समय वह बच्ची को लेकर गिर पड़ा। कन्या के रोने की आवाज सुनकर नराधम भाग गया। पुलिस ने परिवार की शिकायत का इंतजार किए बिना सीसीटीवी फुटेज के आधार पर जांच कर परिवार से संपर्क किया, जिसमें एक बहुत बड़ा खुलासा हुआ। ताज़ा खबर देखने के लिए देखते रहिए स्टार न्यूज नेटवर्क। ગઈકાલ તારીખ 10/11/2024ના રોજ એક ફરિયાદીશ્રીએ અઠવા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમની 5 વર્ષની ભત્રીજી તેમના મધર સાથે એમના મકાનમાં સૂતેલી હતી, ત્યારે રાત્રિના આશરે 12:15થી લઈ અને 1 વાગ્યાના સમયગાળા દરમિયાન એક સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો અજાણ્યો ઈસમ ઘરમાં પ્રવેશી અને એમની ભત્રીજી જે 5 વર્ષની છે એને ઊંચકી અને લઈને ભાગવા જતા અને રસ્તા ઉપર પડી જતા અને દીકરીએ રડવાનું ચાલુ કરતા તેનું મોઢું દબાવી અને એની સાથે હડપલા કરેલા અને દરમિયાન પબ્લિક જાગી જતા એ ઈસમ ત્યાંથી દીકરીને પડતી મૂકી અને નાસી ગયેલો, જે બાબતે તેઓ ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન ખાતે આવતા અઠવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી મકવાણાનાઓએ તાત્કાલિક તેમની ફરિયાદ લઈ અને બનાવની ગંભીરતા જોતા અલગ અલગ ડી સ્ટાફની 6 જેટલી ટીમો બનાવેલી તથા આ બનાવ અનુસંધાને મદદ માટે ઉમરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની પણ મદદ લેવામાં આવેલી અને અલગ અલગ ટીમો બનાવી અને તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી આરોપીને પકડી લેવામાં આવેલ। આ આરોપી જે છે એ જમીલ ઉર્ફે જમ્મુ રજાક ખાન પઠાણ ઉંમર વર્ષ 26નો છે અને હાલ તે 10 દિવસની પેરોલ રજા પર લાજપોર જેલથી બહાર આવેલો હતો અને 2023માં એને 20 વર્ષની સજા સંભળાવવામાં આવેલી અને લાલગેટ પોલીસ સ્ટેશનના 2021ના ગુનામાં એને સજા થયેલી। આરોપીને 10 દિવસની અંદર લાજપોર જેલમાં હાજર થવાનું હતું, પરંતુ એ હાજર નહીં થયેલો અને આ બનાવ બનેલો। જી, પોલીસને આરોપીને પકડવા માટે આશરે 150 જેટલા સીસીટીવી ચેક કરેલા છે। આરોપી છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં સેમ એમઓ વાળા ગુનામાં પોક્સોના કેસમાં પકડાયેલો હતો અને નામદાર કોર્ટે આ કેસ ચાલી જતા જૂન 2023માં એને 20 વર્ષની કેદની સજા કરેલી છે। આરોપીની ચાલ ચલગત ઉપરથી અને એના જે કરેલા છે એના ઉપરથી વિકૃત પ્રકારનો માણસ છે।